નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારામાં। તો કે આ રાજ્ય સરકારના જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો માનદ વેતન ટૂંક જ સમયમાં વધશે તેવું મુખ્યમંત્રી દ્વારા ગત રોજ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગત 1 એપ્રિલથી આ રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તમામ પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી અળગા રહી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે લગભગ 1 મહિના પછી કહી શકાય તો કે જે સફળ સરકાર આંદોલન જે છે તેને નબતું જોખ્યું છે અને મુખ્યમંત્રી આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ટૂંક જ સમયમાં વધારો થશે તેવી જાહેરાત કરી છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો જાહેર કરવામાં આવશે તેના વિશે મિત્રો આપણે સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરીશું। તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। હવે મિત્રો વાત કરીએ તો કે વિધાનસભામાં જે મુદ્દો છે એ આંગણવાડી બહેનોને લઈને ઉઠાવવામાં આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી એટલે કે 1 એપ્રિલથી રાજ્યના આંગણવાડી કર્મચારી બહેનો કામથી અળગા રહી ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ કરી દીધી છે અને પોતાના માનદ વેતનમાં જે મુખ્યમંત્રીએ વાત કરી હતી તે વધારો ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન પાછું નહીં ખેંચે તેવી ધરણા કાર્યક્રમ નહીં છોડે તેવી ધમકીઓ આપી હતી। ત્યારે મિત્રો આ રાજ્યના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે કે રાજ્યના હજારો આંગણવાડી બહેનો અને કાર્યકર તેમજ તેડાગર બહેનોના માનદ વેતનમાં ટૂંક જ સમયમાં વધારો થઈ શકે છે। માનદ વેતન વધારાની માંગણી સાથે આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી જે વિરોધ કરી રહ્યા છે, મુખ્યમંત્રીની આ જાહેરાતથી આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। આંગણવાડી કાર્યકરોમાં પગાર ટૂંક જ સમયમાં વધારો થઈ શકે છે અને ઉત્તરાખંડમાં આંગણવાડી કાર્યકરો પગાર વધારાની માંગણીનો અવાજ ઉઠાવી રહ્યા છે। તેઓ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી તેમના માનદ વેતનમાં 1 પણ રૂપિયાનો વધારો થયો નથી। આના કારણે તેમના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। ભવિષ્ય અંગે તેમની ચિંતાઓ વધી રહી છે અને તેમનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે। આ રાજ્ય સરકારે ઉત્તરાખંડ સરકારે 2021માં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કર્યો હતો। થોડા મહિના પહેલા સરકારે હજારો આંગણવાડી કાર્યકરોની ભરતી પણ કરી હતી। 2021માં સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 1800 અને સહાયકોના માનદ વેતનમાં ₹1500નો વધારો કર્યો હતો। હાલમાં ઉત્તરાખંડમાં આંગણવાડી કાર્યકરોને માસિક પગાર ₹9360 જેટલો પગાર મળે છે, જ્યારે સહાયકોને ₹5200 જેટલો પગાર મળે છે। એવી આશા છે કે ટૂંક જ સમયમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધુ વધારો થઈ શકે છે અને સરકાર એક મોટી ભેટ આપી શકે છે। તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।